કે શિવ બ્રહ્મા વિષ્ણુ મહેશ ઈ દાદા રામદેવજીએ ભજન જે ધર્મ ઓળખાયો ને, વસન સવાયો ધર્મ એ પોતે જ છે કીર્તાર. સુખદેવજીએ જ્યારે અનશન વ્રત લીધું અને બેસી ગયા, સુખદેવજી ઓલો પરીક્ષિતને રાજાનો હરાપ થયો ઋષિપુત્રનો, અને કીધું કે જ્યાં 7મે દિવસે તને શ્રમદસ થાય. ત્યારે પરીક્ષિતે વિચાર કર્યો, ખડખડાટ હસવા માંડ્યો પરીક્ષિત કે કઈ વાંધો નહીં, સેલા ડસકામાં સંતો જો તરી જતા હોય તો મારા પાસે હાથ દીશે. હજી પરીક્ષિત કે સેલા ડસકાનો ખેલ આ છે, સેલા ડસકાનો ખેલ. પછી અજામેલ જેવા મહાપાપી સેલે ડસકે પણ તરેલ, આ તો છે સેલા ડસકાનો ખેલ. એટલે પરીક્ષિત રાજા અનશન વ્રત લઈ લીધું કે હવે કોઈ એવો મહાપુરુષ મળે તો જ અહીંથી પગલું ભરવું. જો તમે ટેક લેતા હોય ને, સદગુરુ તમારે સામે આવે, બેહી જાય, ગોતવા ન પડે, મળી જાય. પણ એવી ટેક હોય તો થાય. આપણે તો ઘરને અડદ ને લઈએ, હું આજથી દૂધ નહીં ખાવ ને, હું અડદ નહીં ખાવ, મગ નહીં ખાવ ને, આ નહીં ખાવ ને, ઓલું નહીં ખાવ. ઈ ટેક થી સદગુરુ ન મળે. ટેક એવી લેવાય કે સદગુરુ ભગવાન કેદી મળે, ઈશ્વર કેદી મળે, ત્યાં સુધી મારે ક્યાંય રોકાવું નથી, હાલ્યું જ રહેવું. ભલે તમે મંદિરે જાઓ 100 મહિના ત્યાંથી તમને કઈ ન મળે ને તો બીજું પકડો. ભગવાન મળે કે નહીં? અજમલ રાજાએ એમ જ પૂછ્યું ને કે ભાઈ હું કઈ રોગો નથી આવ્યો અહીં તમને જો રૂપારા જોઈને નથી આવ્યો, રાજસ્થાન થી પોકરણગઢ ની અંદર થી ભાલું લઈને ગયો તો ભેગું. રાજા હતો ને, ઘોડો ને હાથમાં સકસકાટ કરતું ભાલું, એક વીત ઊંચું. વહાં જઈને ઓલા પૂજારીઓને બધાય મંડ્યા ધ્રુજવા કે ભગવાનને મળવા આવ્યો. આમ કરીને 2 હાથ જોડીને મૂર્તિ સામે ઊભો સ્તુતિ કરી. અડધી કલાક કરી, ભગવાન થોડો પાણા નહોતો બોલે. ભાલું કાઢે ને અડાડ્યું મૂર્તિમાં. ઓલા ધ્રુજવા મીડ્યા કે હમણાં મૂર્તિને ખંડિત કરી હે, આ કોણ છે? દોડી દોડીને બધા પૂજારીઓ નાન તેને આવ્યા. આવીને કે બાપુ હું છે? પણ તો કે હું છે, હું રાજસ્થાન થી આવ્યો છે. કઈ આય નથી રાજસ્થાન, હું ભગવાન હારી 2 વાતું કરી લેવા આવ્યો. આ ભગવાન છે? તો કે ના ના બાપુ ભગવાન નથી. તરત કે નથી, અટાણે જાજો તમે કીજો કે હા ભગવાન છે. ઓલા હારી કે ધ્રુજવા માંડ્યા, તરત ના પાડી, ના ના ભગવાન નથી. તો કે તો શું છે? તો કે આ તા પાણાની મૂર્તિની પૂજા એમ કરીએ. તો વાંધો ને અજમલજી કે નગર ભગવાન હોય તો હમણાં કેમ બોલે નહીં? તઈ ઓલા પૂજારીઓને પૂછ્યું કે તો ભગવાન ક્યાં છે? તો કે ભગવાન હાસા પૂજારીઓ, તેથી હાસા પૂજારીઓ હતા, અત્યારને જેમ નહીં હોય. એટલે મંદિરો બન્યા એ પણ એક ઇતિહાસ છે, કેવી રીતે બન્યા એ પછી કર્યું આપણે. એટલે પૂજારીએ કીધું કે જો બાપુ ભગવાનને મળવું હોય ને તો દરિયામાં જા. મર્મ ભાષામાં કીધું કે જો આ સિયાણો અને હોશિયાર રહે તો મારું વસન મર્મ વસન સમજી જાય. એટલે અજમલે વિચાર કર્યો કે દરિયામાં, પણ આ દરિયામાં, પાણીના દરિયામાં તો ન જોઈ. વિચાર કીધો કે ઈ મારા દેહ રૂપી દરિયામાં હોય. એટલે શરણમાં જઈ અને ઊંડો ઉતર્યો, દરિયામાં ઉતર્યો, ઊંડી ડૂબકી મારી, અંદર ઘટમાં ડૂબકી મારી. ન્યા શેષનાગ, અઠણ શેષનાગની સૈયા ઉપર કે ભગવાન સૂતા છે. શેષ એટલે જેનો ગુણાકાર ન થાય ને ભાંગાકાર ન થાય એવી રકમ. ઈ શેષ આ દેહને બધાયને બાદ કરી લ્યો, શું વધે? તમારો પ્રાણ.
એ પ્રાણ છે ને એ શેષ નારાયણ છે. એ શેષ નારાયણ સેજ માથે આત્મા રૂપી કૃષ્ણ અત્યારે અહીંયા બેઠો સૂતો છે. પણ ડૂબકી મારવા વાળો કોક જોઈએ, ડૂબકી મારવા વાળો જોઈએ. હવે આ કેને ખબર હોય? હે માણસને ને અજમલ ગયો દરિયામાં પાછો આવ્યો, કોઈ દરિયામાંથી. એટલે ન્યાયને ઈશ્વરની પ્રાપ્તિ થઈ હતી એમ ડૂબકી મારવાની છે. એટલે પરીક્ષિત અનશન વ્રત લઈને બેહી ગયો. સુખદેવજી એક ગાયને દોવાય ને એટલી ઘડી ક્યાંય ઉગતા નહીં, કે ક્યાંય જાય ને એટલે ગાયને વિયાય, ગાયને દોઈ લે ને બેન દીકરી, ત્યાં સુધી જ ઉભે, એથી વધારે ન ઉભે. પણ આ 7 દિવસ સુધી બેઠો રહ્યો. જિજ્ઞાસુ મળે ને તો સંતો કે અમે અમારા દેહને ઘહી નાખવા તૈયાર છે. પણ આ રસ્તાના કોક માલમી તો મળવા જોઈએ ને. હે એટલે બેસી અને પૂછ્યું કે રાજા શું છે, શું જોઈએ, શું પ્રાપ્ત કરવું? ભગવાન સુખદેવજીએ પૂછ્યું. રાજા રાજા કીધો. પરીક્ષિત કે બાપુ હું રાજા નથી. તો કે તો હું તો રાજા હતો, હમણાં 2-5 કલાક પછી મેં રાજનો ત્યાગ કર્યો. ત્યારે સુખદેવજીએ શું કીધું ખબર? ખોટી વાત છે રાજા. 2-5 કલાક પહેલા તું ભિખારી હતો, હવે તું રાજા થયો. 5 કલાક પહેલા તું ભિખારી હતો અને રાજા, હવે તું હાસો રાજા. એટલે મેં રાજા કીધો, નકર હું તને ભિખારી જ કહેત. કારણ કે રાજાને બીજું શું હોય? પ્રજાને ખાઈ ભીખ માગવી. એ મારા બાપ આમાં દીજો, આમાં દીજો. નામ નહીં પાડું, કારણ કે હમટા મત થઈ ગયા, હમણાં નામ ન પડાય. આમાં દીજો, આમાં દીજો. એક ભાઈને મને કોઈ પૈસા ક્યાં રાખવા એ એને ટાઈમ નથી, એવા ભાઈનો ફોન આવ્યો મને કે બાપુ જરા કેજો ને આમાં દઈએ. હવે મારા બાપ જોતો કરી, ઓહો, એ ભિખારી નો કહીને બીજું શું છે? હે ઓલી કે એક ભિખારણ પોતાના કુબામાંથી નીકળી, 2 આમ એવા બાળકો સાથે રૂપના અંબાડ, અને ભિખારણ પોતે નીકળી. ઓલી બાજુ તો રાજાની બગી નીકળી. રાજા બેઠા હતા, રથ હાંકતો તો સારથી, અને સમર ઢળે માથે. અને રાજા કે ઓહો, જો તો ખરી કેવી ભાગ્યશાળી છે. રાજાના કુંવર જેવા 2 દીકરા, અને મારે કઈ નથી. રાજા એવો વિચાર કરે ઓલી ભિખારણીને જોઈને, અને ભિખારણ એવો વિચાર કે ઓહો, રાજા તો કેવો સુખી છે. એવડો મોટો રથ સાથે સારથી, હવા નાખવા વાળા, બંગલામાં રહેનારો કેવો સુખી છે. ત્યાંથી એક સંત નીકળ્યા. સંતે કીધું ઓહો, આ રાજા ભિખારી ને આ ભિખારણી ભિખારી, 2 ભિખારી. આમાં કોણ તો સુખી કોણ? એટલે કીધું કોઈ તનથી દુખિયા, કોઈ મનથી દુખિયા, કોઈ ધન વિનાના ઉદાસ. એક સુખિયો છે હરિનો દાસ. કોઈ તનથી દુખી, કોઈ મનથી દુખી, કોઈ ધન વિનાના ઉદાસ. સુખી તો છે એક જગતમાં સદગુરુનો દાસ. તમે ઈ બનાવ્યા હો, સંતો ઈ બનાવ્યા. એટલે પરીક્ષિતની કે હવે તું રાજા હાસો થયો. કારણ કે સંતો એને હાક્ષી પૂરે છે કે મુખથી કહું તો કોઈ ન માને, સભી નામ કા સાજા. સંતો આ નામ શબ્દ છે ને, એ નામ છે રાજા. રાજા પદને આગળ
કાયમને માટે અખંડ આરતી વાગી રહી છે. એજી મને ઝીણો ઝીણો નાદ સંભળાય, સદગુરુ મારા આવે છે દાસી જબુ કહે છે. એ નામને આગળ અહોનિશ આરતી વાગે છે, અહોનિશ આરતી. ઈ હાસો રાજા અને હાસો સુખી છે, બાકી દુનિયામાં બધાય દુખી જ છે. એટલે માતા પાર્વતીને આ ઉપદેશ આપ્યો અને મહાન પદ શિવજીને અર્ધાંગના બની ગઈ, અખંડ સુખની પ્રાપ્તિ થઈ. પછી આગળના શીલદાસ બાપુ કહે છે, આગળના કડીમાં એ જીરે વીરા મુક્તિનો માર્ગ આવો એ છે. ઈ તો મોટા મુનિવર એને જાણે રે. એ જીરે વીરા માર્ગ મુક્તિનો કોઈ મોટા મુનિ વર જાણે. સતરે ધર્મના છે ઈ તો પૂરા રે. એ જીરે વીરા શરણે આવે તો એને અભે પદ આપે. એ જીરે વીરા શરણે આવે એને અભે પદ આપે. પરમાર્થના ઈ તો પૂરા રે. એ જીરે વીરા મારા સવરા રે. મંડપમાં મારો સાહેબો હે બિરાજે. એ જીરે વીરા સાત સાત સાયર ને એજી 68 તીરથ એક નામની બરોબર ઈ તો નાવે રે. એ જીરે વીરા સાત સાત સાયર ને 68 તીરથ નામની બરોબર નાવે રે. એ જીરે સંતોષતી ઉમિયાજી શિવજીને આવું પૂછે. એનો અચરજ મને આવે રે. ઓ જીરે
સવરા રે મંડપમાં મારો એ જ સાઈબો હે બિરાજે જીરે વીરા મારા ભોગતા ને દાતા એ જી હરી એમ કેવું એવા સંતો લખને આરાધે રે એવા રે સંતો અલખને એ આરાધે રે એ જીરે સંતો શીલદાસ કહે છે આ સવરા મંડપનું એ જે શરણામૃત કોઈ પીસે ઈ તો અલખમાં જઈને એ જી ભળશે રે જી રે સંતો સવરા રે એ મંડપમાં મારો સાઈબો એ બિરાજે બિરાજે જીરે વીરા મુક્તિનો માર્ગ ઈ પોતે જ છે. આના સિવાય માતા પાર્વતીને ઉપદેશ દીધા પછી પાર્વતી કહે છે કે હવે મને ખબર પડી. મને તો એમ હતું કે 1000 નામનો પાઠ કરી અને ઈશ્વર મળતો એ પણ ખરેખર મને ક્યારે ખબર પડી કે નારદ આવ્યા ને અને આ રસ્તો મને બતાવ્યો ને ત્યારે ખબર પડી કે માર્ગ મુક્તિનો હાસો તો આ છે. એટલે કીધું નારદનો પાડ માન્યો કે તમે આવ્યા તે હારું કીધું. નારદ એટલે કોઈ આપણો ગુરુભાઈ છે, કોઈ સત્સંગી છે, કોઈ માણસને પ્રેમથી આપણા કુટુંબનાને કે આપણા ઘરનાને ક્યારે કહેતો હોય કે બાપા આ રસ્તો લીધા જેવો છે. તમારી ઉપર એને એમ દયાનો જારો વરસતો હોય કે મારા કુટુંબના સભ્યો આ રસ્તે વળે અને ઈશ્વર હાસો રસ્તો મળે ત્યારે એને હૃદયની અંદર શાંતિ થાય કે હવે મને આખા ઘરને આ સત્યનો રસ્તો મળ્યો. એની કૃપાથી કોઈને મળે ને તો એને દયા ગોપી ભાવ કહેવાય. એને કે ગોપી બજારની અંદર ગોરસ વેસવા નીકળી, 3 લોકના નાથને મટુકીમાં ઘાલી, વેસે ભોળી રે ભરવાડણ હરીને વેસવા હાલી. અખિલ બ્રહ્માંડનો માલિક કે મારી મટુકીમાં બેઠો છે, કોઈ મોરાર લ્યો, કોઈ મોરાર લ્યો. ગોરસને બદલે એનો એટલો બધો ભાવ વિભોર થઈ ગઈ ગોપી કે ગોરસને બદલે એમ કહેવા લાગી કોઈ મોરાર લ્યો, કોઈ ભગવાન લ્યો, કોઈ ઈશ્વર લ્યો. અને ખરેખર કે મટુકી નીચે ઉતારે તો ભગવાન મોરલી વગાડતો હતો અને ખરેખર વગાડે છે. આ દેહ છે ને એ મટુકી છે અને નાદ બ્રહ્મ છે ને એ મોરલી વાગે છે અને આત્મા છે એ જ તમારો કૃષ્ણ છે. એવો ભાવ પ્રગટ થઈ જાય ને ત્યારે એ માણસ જ્યાં ત્યાં એ જ વાત કરતો હોય કે તમે આમ કરો છો પણ ભક્તિ જ આ હાસી છે. પછી કોઈ કીર્તનિયા હાલતા હોય, કોઈ રામધૂનો હાલતી હોય, કોઈ આ તે બધું કરતો હોય ને એ ગોપી ભાવ થઈ ગયો હોય ને
તો જરાક પણ એને મેળ આવે ને તો વૈષ્ણવ કહે કે તમે આ બધું હાસું, પણ ભક્તિ આ હાસી નથી. હાસી ભક્તિ જ્યાં આ છે મારા સદગુરુ બતાવીશ ઈ છે. ઈ વૈષ્ણવ વાત આવી જ જાય, ન કરવી હોય તો આવી જાય. ધીમે 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 ઈ ભાવ પછી ઓછો થઈ જાય અને પછી એને ખબર પડે કે આ બહુ આમાં બધાયને કીધા જેવું નથી. આ તો જિજ્ઞાસુ વ્યક્તિ હોય, ભાવનાવાળો હોય, એને જ કહેવાય. પછી એ ભાવ ધીમે ધીમે ઓછો થઈ જાય. એ જ ભાવ પછી પોતાનું નામમાં વરી જાય. પછી પારખ દ્રષ્ટિ થઈ જાય એને. પારખ એટલે બીજાને પારખી લે કે આ રસ્તે સડે એવો છે કે નથી, હાવ સલીલ છે. બે વાત કરે ને ખબર પડી જાય કે આના પાસે જાજી બકવાસ ન કરાય. ગમે એટલું પાણી નાખીએ તો આને મેળાવે એમ નથી. ખબર પડી, એને પારક દ્રષ્ટિ કહેવાય. એટલે તોરલે કીધું કે સલીલનો સંગ ન કરવો, કાલાથી વણજું ન કરીએ. તોરલ કે સલીલનો આપણા મનડા માને ત્યાં જઈને ભળીએ જેસલ, આવા સલીલનો સંગ ન કરાય. તું ઘડીએ ઘડીએ ઓટલીએ વાન વાન ઘણી બધી વાતું કરસ, પણ સલીલું પાસે તોરલ કે વાતું ન હોય. બધી વાતું આ ન કરાય જ્યાં ત્યાં. જેસલને એવો ભાવ જાગ્યો હતો કે અમારા બધા દરબારોને આ રસ્તે ચડાવી દઉં, મને મળ્યો છે એટલે. ડેલિયન ગલિયન જ્યાં દાયરામાં ના જેસલ એ જ વાતું કરે. ઓલા વાહે તે હું હે કે લે આ બાયડું નો બારોટ થઈ ગયો ને આવ્યો જ વાતો કરે છે. તોરલને એક દી વિચાર થયો કે હવે આને કહું નકર આ નહીં. આવ્યા ને કે આવો પીર આવો, એક વાત કરવાની છે. તો કે હું દેવી બોલો ને. તમે શેરીન ગલીયન પણ તમારી વાસળથી નિંદા થાય છે. આ સલીલોને આ શ્રવણ રસ ન હોય. અમૃત રસનો આહારી ઈ બગલો હે ને ઈ તુસ તાંદુલ કેમ પીએ? આ તો હંસ કક્ષાના પુરુષો માટેનો જેસલ આ રસ છે. એમ કરીને ત્યાં ભજન બોલે છે. શું કહે છે? જડજા આપણા મનડા રે માને રે ત્યાં જય મળીએ. સતી કેસે સલીલ નો સંગડો નો કરીએ રે. હે કુડિયાને રે કપટી તોરલ કે લોભીને લાલચો. એ કુડિયાને રે આવા કપટી સતી કેસે લોભીને એ લાલચો. આપણે એને તોરલ કે વરે પાડી વરમન ગઈ લજાનો રહી મારે હાથ. આવતા અભ્યાગત ને કેમ મોડા મળીએ. મારે જાય સ્વર્ગાપુર નો સાથ. એને તારો રે એ જ દઈને આપણ તરીએ. સતી કેસે કાલાથી વણજો નો કરીએ નો કરીએ. જેસલ આ રસ બધાઈને ન પસે. સિંહણ કેરા દૂધડિયા સિંહણના બાળને જ જરે. બીજો જન સાહે તો તરત એના પ્રાણને
હરે આ સિંહણનું દૂધ છે. સિંહણનું દૂધ એટલે નીકળ્યો તેજાબ. એ કોઈ પીએ ને એ તરત એના પ્રાણને હરી લે, મરી જ જાય માણસ. પણ એનું બાળક પીએ ને એને જરી જાય. સલીલનો કોઈ દી સંગ ન કરવો, એ તમને ક્યાંક એના બાજુ ખેંચી જાય. કેટલોક ટાઈમ ત્યાં સત્સંગમાં જાઓ તો કે અમે તો 5 વર્ષ કઈ મળ્યું, કઈ પરસો બરસો મળ્યો? તો કે ના, એવું તઈ હું ધક્કા ખાવ. હવે ઓલ્યા નહીં મોરો, પોચી મોરો, ઓલ્યા નહીં મોરો પાડી નાખે. જો અમારો ભાઈ કે 4-5 વર્ષ ત્યાં જાતો, કઈ ન મળ્યું, હવે બંધ થઈ ગયો. જિજ્ઞાસુ હોય ને એને પાછો પાડી નાખે. અને ઓલો એવો લગ્ની વાળો પુરુષ હોય ને તો બીજાને લગ્ની લગાડે કે આમાં જન્મ સફળ કરી લેવાનો છે, આમાં પરસો બરસો કઈ ન હોય. પણ આત્માથી પર છે ને એ જ મોટો પરસો. તારો આત્માની નજીક રે, એનાથી પર થામાં. એ પરસા તમારે કેટલા જોવાશ? હે, હમણાં ન કીધું કે આ સુગંધ ફૂલની એટલી બધી, એવડું ફૂલ, અને આઈ હોય તો એને આમ કેટલા 10 ફૂટ સુગંધ જાય. એ પરસો નથી ભગવાનનો. હે, આ સાંભળાની આંખ જોવે, એ પરસો નથી. અને બધોય ખોરાક ખાવ તમે, 24 કલાકમાં લોહી બનાવી નાખે. લ્યો, ભગવાનનો પરસો નથી. દુનિયામાં એવો કોણ જન્મ કે લોહી બનાવ્યું? હે, કોઈ પણ. હાલો, ભગવાનના અવતારો હોય, કોણ દુનિયામાં જન્મ લોહી બનાવ્યું? અને એ પણ પાછું કેટલા એના ગ્રુપ હોય, એ ગ્રુપ ને, બી ગ્રુપ ને, સી ગ્રુપ ને, આ ને તે. કેવું ભગવાનની ગોઠ્યું છે? કોણે બનાવ્યો આ પવન સરખો? રવિ સાહેબ કે એના ઘડનારાને ઓળખો. આ કોણે બનાવ્યો પવન સરખો? આ પરસો નથી. ડગલે ને પગલે પરસો ભગવાનનો છે ખરેખર. અને મોરલાને તમે જોવો, મોરને એમાં કેટલા રંગ છે. આપ અજાયબી દુનિયાની એક મોરમાં હમાડી દીધી. હે, આ તો આપણે સામાન્ય કાયમ જોઈએ ને એટલે ખબર ન પડે. આપણે કિંમત નથી ખરેખર ઈશ્વરની. આપણે તો કિંમત છે આમ આમ કરીને કોઈક જો ઢેગલીઓ કરે ને કંકુડો, એને કિંમત આપણે તરત કરી લઈએ. ઓહો ભાઈ, માતાજી આવ્યા, માતાજી આવ્યા. અને ભાઈ અમે તો ઈ કે બકરના ખોખા ભરી લીધા ઓલા કંકુડા. કાયમ પછી ઓલા પૂજાના રૂમમાં મૂકીને કાયમ સાંદલા કરીએ છીએ કેમિકલના. અને ઘણા એને જો આ સાઠા પડી ગયા હોય, પછી સાંદલો કરતા હોય ને સાઠું પડી ગયું હોય, એ આ કેમિકલનું હોય. ન્યા કિંમત કરવી, પણ આ મારા નાથની કિંમત નથી કરવી. હે, વાળ વધે, નખ વધે. માણસ મરી જાય પછી પાટીમાં બરફને હુવારી દેજો 6 મહિના સુધી, જો એટલો નખ વધે તો. આંખ જોવે ને કાન સાંભળે ને, હે, ઈ પરસા કોઈને જોવા નથી. મેસમેરી જેમનો ખેલ જોવે માણસ તો લાખો માણસ ભેગું થઈ જાય. અને ક્યાં ના ક્યાં માણસ ડુંગરા ઉપર ની કાંટા ભાંગે મરી જાય પાણીમાં તરીને, તોય ત્યાં જવું. કોણીએ ઘર સાટવું, અહીં હથેરીમાં નથી સાટવું. હે, કોણી અહીં વાંકો વરી ન્યા જીવિત સાટવા જવું, પણ અહીં હથેરીમાં દે અહીં સાટી. આ માણસને દુનિયાને અવળ સંડાઈ છે, અવળ સંડાઈ. ખરેખર આપણે દુઃખ થાય કે કેટલું માણસ ઈશ્વર હાટું ભેગું. ઈશ્વર પોતાના ઘટમાં બેઠો ને ક્યાં ગોતે? તારા રે ઘટમાં પીવું બિરાજે, જોઈ લે અંતરપટ ખોલી, ન્યા વસ્તુ છે અનમોલી. તારા રે ઘટમાં પીવું બિરાજે, જોઈ લે અંતરપટ ખોલી. સતી ઉમિયાજી નક્કી થઈ ગયું કે ઈશ્વર, હું જેનું 1000 નામ નો જપ કરતી હતી, એ તો મારી પાસે જ બેઠો છે. માર્ગ મુક્તિનો ખરેખર ઈ મોટો મોટો. પણ નારદ મળ્યા એને બલિહારી છે. નારદજી
નારદજીને અભિમાન હતું. નારદને અભિમાન હતું, 64 વિદ્યા જાણતા નારદ, અષ્ટ સિદ્ધિ, નવ નિધિ બધું નારદ જાણતા. સત્સંગમાં કાયમ જાય, ભગવાન વિષ્ણુની સભામાં ભરાય એટલે નારદ સત્સંગમાં કાયમ જાય, પણ પોતાનો અહંકાર કે હું તો ખાલી દેખાવ કરવા આવું, મારે હું 64 વિદ્યા જાણું, આ તે બધું એમાંય ઘણા સત્સંગમાં આવતા હોય કે જો આ કે મારા કરતા હા હું શું જ્ઞાન છે કે હું છે. નથી વાત કરતી કે એક છોકરો આમ ભગત ને ઉઠાડી મૂક્યા, મેં ભગત સાના મના થઈ ગયા હોય તારા હાથ લવાજેક ન કરે, સલીલ હાથ લવાજેક કરવાથી હું ફાયદો હે, એટલે સાના મના થઈ ગયા. એને એમ કે મને દેખીને આ ઉભા થઈ ગયા, મારાથી વિના જવાબ દેતા લો આવડ્યો, ઉઠાડી મૂક્યા. એટલે એવું છે. એમ નારદ સત્સંગમાં આવે વિષ્ણુના અને બેસે આમ અહંકારથી. ભગવાનને એમ થયું કે આ નારદો કાયમ સત્સંગમાં આવે ને કોરે કોરો રહી જાય અને બીજાઓને ક્યાં પાછા પાડીએ. એટલે નારદ વયો જાય ને એટલે ભગવાન એક જણાને કહે કે નારદની જગ્યા લીપાવી નાખજો. એટલે એક જણો ગાયનું સાણ લઈ અને નારદ બેઠો હોય જગ્યા લીપી નાખે. કાયમ આવું થાય. એક દિવસ કોક ભલાભાઈ જેવો ભેગો થયો છે કે એ નારદા તને કઈ ખબર છે? તો કે હું, ભગવાન તારી જગ્યાએ લીપાવી નાખે છે. માણા ન કે આના પગલા વારી નખાય. નારદ કે મારી જગ્યા? તો કે હા તારી જગ્યાએ ભગવાન કાયમ લીપાવી નાખે છે. તો કે પણ હું 64 વિદ્યા જાણું, 4 વેદ, 6 શાસ્ત્ર, 108 ઉપનિષદ, મારે મોઢે બધું ને મારી જગ્યા ખોટું બોલે. તો કે તો કાલે અખાતરો કરી લેજે આવીને, હું ખોટું બોલતો હોય તો. બીજે દી નારદ આવ્યો ને જોયું અને બેઠો, બેહીને પછી સભા સત્સંગ ચાલુ થયો ને 2-3 કલાક 5 કલાક સત્સંગ કરી અને પ્રસાદ લઈને મંડ્યા બધા ભાગવા. નારદ ઉઠી અને બાજુમાં બાણ આડો હતાઈ ગયો જોવા હાટો. એટલે ભગવાન કેવું, નારદની જગ્યા લીપાવી નાખજો. વાત હાસી છે. આ તો એક જણો આવીને ચાંદ લઈને જગ્યા લીપી નાખી અને નારદ રાતો પીરો થઈ ગયો. ભગવાન આ શું છે? તો કે હું આ મારી જગ્યા કાં લીપાવી નાખો? તો કે એ બધું બરાબર છે. તો કે પણ કારણ શું? તો કે નારદ તું બધું જાણા પણ તું નુગર્યો છે, એટલે તારે એક નુગર્યાના શિર પર 184 નો ભાર. નુગર્યા કોઈ દી નહીં સડે નિર્વાણ. ભલે ગમે એટલું તમે જાણતા હોય, એક નુગર્યાના શિર પર 84 લાખ યોનિનું પાપ છે માથે. એ નુગર્યા કોઈ દી નહીં સડે નિર્વાણ. તું નુગર્યો છે. તો કે તો મારે હવે તમે કઈક કરો. ક્યાં ગુરુને ગોતવા જવા? તો કાલ સવારના પોરમાં જે હામું જડે ને એને ગુરુ કરી લેજે, તારા ભાગ્યમાં એવો મળી જાય. એ તો વાત બહુ લાંબી છે. સવારના પોરમાં નારદ ભગવાનનું સ્મરણ કરીને ભાગ્યા. સામેથી માછલાનો ટોપલો ભર્યો માથે અને ઢીંબર હાલ્યો આવે. ઓ મારા ભાગ્યમાં આવો ગુરુ, આવો ગુરુ અહીં ન કરાય. આજ નથી કરવો, ભલે ભગવાને કીધું હોય આજ નથી કરવો. બીજે દી ભગવાન આવો પણ એ તો વાંધો નહીં, કાલે બીજે દરવાજે જાય. ઓલ્યાને એમ કે નારદ આ દરવાજેથી નીકળે તે આવો સંત જેવો માણસને ક્યાં હવારમાં પાછું હામું મળવું? એ ઓલે દરવાજે ગયો. નારદ પાછો ઈ દરવાજે, આજ બદલાવી નાખું દરવાજો, પાછો ઈડો ઈ જ બળ્યો. નારદ કે મારા ભાગમાં આ જ છે, હવે શરણ પકડી લેવા દે. એટલે ઢીંબર એટલે આ દેહ. જો કોઈ જાગતા જીવતા સદગુરુ દેહમાં જો પ્રતીતિ બેહી જાય ને તો એનું કામ થાય એવું છે. નકર માણસ કે ને કે જીવતો માણસ થોડો કઈ ભગવાન હોય. ના ના, મરેલો હોય, પાણા હોય. હે જીવતો
પાણામાં તો કે બાવરમાં તો કે ભગવાન, બોરડીમાં તો કે ભગવાન, તુલસીમાં તો કે ભગવાન, પીપરામાં તો કે ભગવાન, તો કે માણામાં તો કે એમાં કઈ નહીં મળે. એવા અજાયબી ભગવાનની બનાવી નાખી, માણામાં કઈ નહીં મળે. પાણામાં તો કે હા એમાં હોય, કારણ કે ઓલો બોલતો નથી ને. એક ભાઈએ હનુમાનના મંદિરે ગયો શનિવારને દી, હનુમાનને માન્યતા કરે, હનુમાન દાદા મને જો 10 લાખની નોટરી લાગે ને તો 2 ડબ્બા તેલના ચડાવું. હનુમાન અંદરથી બોલ્યો કે તને નોટરી લાગે ને હું તને 2 ડબ્બા દઉં ને તો 10 લાખનું તેલ લઈને કુંડો બનાવીને હું નો ઠેકડા મારું. તને મારે 10 લાખની નોટરી લગાડવી અને પછી તું મને 2 ડબ્બા, મારા પાસે 10 લાખ હોય તો કુંડો બનાવી નો કાયમ તેલ બનાવ. એટલે જગતનું આવું છે. એટલે જેસલ લાગટ જગ્યાએ આ કરવા જેવું નથી. પોતાના પરિવારની અંદર આપણે દયા આવે કે મારા ભાઈઓ, મારું કુટુંબ, મારા મા બાપ બધાય જો આ રસ્તે સડે અને એક જ ભક્તિ કરતા હોય તો કેવું સારું. હે, સાંજ સવારે સદગુરુ નામની આરતી થતી હોય, ભગવાનનું સ્મરણ થતું, વિવેક, વિચાર, જ્ઞાન, વૈરાગ, એ ઘર જ જીવતું જાગતું દ્વારિકા છે, સ્વર્ગ છે. એટલે ઓલા સંતે ગાયું કે જેને પૂર્વના પાપ જાગે એને ઘેરે ડાકલા વાગે. પૂર્વના કર્મ નડતા હોય ને તમને, એ આડા ફરી જાય ને એટલે ડાકલા વાગે. એને ઘરે સંતોના પગલા ન થાય. જેના પૂર્વના પુણ્યના ઉદય થાય ને ત્યાં સંતોના પગલા પડે. પૂર્વના કર્મ પાપ જાગે ને ત્યાં કાયમ ડાકલા જ વાગે. એમ ભોજો બાપો કહે છે કે પૂર્વના પાપ જાગે ને, સમજાય જેવી વાત છે. એને ઘરે ડાકલા જાગે એ આ માર્ગી ન આવે, કારણ કે એને ઓલો ભોગવટો ભોગવવાનો હોય. જે પાપ કર્યા હોય ને પૂર્વના, એ પાપ ઉના પાસે ભોગવાતા હોય. એટલે એને ઘેર કાયમ ભુવાન ડાકલા વાગતા હોય અને દુખી થતા હોય. પણ એ બધું પૂરું થાય અને સંતના તમારે આંગળે પગલા પડે ને તો એ માનવું કે હવે પૂર્વના પાપ બધા ગયા અને હવે અમારા પુણ્યનો ઉદય થયો છે, સોનાનો સૂરજ ઉગ્યો છે. આજ મારે બેનો કહે છે, આજ મારે હોનાનો લોઢાનો નતો ગયો, ઉડાનો હોનાનો તો જેને સદગુરુ મળ્યા ને અને સત્ય નામમાં જેનું મન લીન બની ગયું ને એને હુનાનો મળ્યો, એને હુનાનો ઉગ્યો મારા બાપ. એટલે સતી ઉમિયાજી કહે છે કે મને ખબર નહોતી પણ સત્યનો માર્ગ હાસો આ છે, માર્ગ મુક્તિનો હાસો એ છે. જીરે સંતો આવા સવરા મંડપમાં મારો સાહિબો બિરાજે. જીરે વીરા શરણે આવે તો એને અભય પદ આપે. આવા સંતોને શરણે કોઈ પણ પુરુષ, કોઈ પણ જિજ્ઞાસુ જીવ જાય તો એને ભય મુક્ત બનાવી દે. જગતની અંદર મોટામાં મોટો ભય કયો છે? મરણ, મરવાનો, મૃત્યુનો. જો એમાંથી છૂટવું હોય ને તો નિર્ભય નામ વિચારો, નિર્ભય નામ વિચારો. સંતો આવે ભવસાગરનો આરો, સંતો નિર્ભય નામ વિચારો. ભય મુક્ત થઈ જાય કે હું શરીર નથી, હું તો અવિચળ આત્મા છે, હું તો અમર છે, મારે મરણય નથી, મારે જન્મય નથી. એવો જ્યારે ભય મુક્ત થઈ જાય ને ત્યારે હાસી ભક્તિ કરી કહેવાય. નિર્ભય નામ એવા સંતો મળે તો સતી પાર્વતી કહે કે જેને અભય પદ આપે, શરણે આવે એને ભય મુક્ત બનાવી દે, મૃત્યુના ભયમાંથી તારી દે. જીરે વીરા 7 સાયર અને 68 તીરથ, એક નામ બરોબર નો આવે. 7 સાયર 68 તીરથ. 7 સાયર એટલે આપણી 7 ઇન્દ્રિયોના દેવતા 7 સાયર છે. એ 7 સાયર ખારા ભર્યા, એમાં મીઠી એક છે વીરડી. આંખના રૂંગા ખારા, પરસેવો ખારો,
બધાય સાતે સાત શાયર ખારા છે, પણ એમાં એક મીઠી વીરડી છે. ઈ કઈ? તમારો પ્રાણ. સાત શાયર ખારા ભર્યા, એમાં મીઠી છે એક વીરડી. એમાં નાઈ લે, અખંડ નાઈ લે. એમાં સાત શાયર 68 તીરથ, એક નામ ને બરોબર નો આવે. એક નામ, જે અનામી નામ સદગુરુ ઓળખાયું ને, એ નામ બરોબર કોઈ નો આવે. જીરે વીરા સતી ઉમિયાજી શિવજીને કહે છે કે આનો મને અસર જ થઈ પડ્યું કે તમે મને નામની ઓળખાણ કરાવી. એ નામને આગળ આખું વિશ્વ કઈ નથી. હાસુ રાજા પદ જેવી રીતે પરીક્ષિત રાજાને સુખદેવજીએ હાસો રાજા બનાવ્યો, એવી રીતે શિવજીને કહે છે કે તમે મને મહાન બનાવી દીધી, તમારું સ્વરૂપ બનાવી દીધું. પારસ અને સંતમાં બડો અંતરો જાપ. પારસ લોઢાને સોનું બનાવે, સંત બનાવે આપ સમાન. જગતની અંદર પારસમણી જેવો કોઈ વસ્તુ હોય તો એ લોઢાને અડે તો સોનું બની જાય, પણ પારસ તો ન બને ને. પારસ લોઢાને અડે તો હોનું બને, પણ પારસ તો ન જ બને. પણ એનાથી સળિયાતી ઉપમા સંતને છે કે સંત તમને મળે ને તો આપ સમાન પોતા જેવો બને, પોતાથી સળિયાતો બનાવી દે. ગોરખજતીને કીધું ને ગુરુ મસુંદરનાથે કે મારાથી હવાયો થઈ ગયો. કામરૂ દેશની વિદ્યા મને અસર કરી, પણ દીકરા તને ન કરી હો. કામરૂ દેશમાં કે મસુંદરનાથ ગયો, કામરૂ દેશમાં નકર્યા કામનાઓ સિવાય બીજું કઈ નહીં. મસુંદરનાથ કે ત્યાં મોહાઈ ગયા અને રોકાઈ ગયા. જોકે એ તો નો મોહાય એવા મહાપુરુષ. આ એક દ્રષ્ટાંત છે, મને એમ લાગે. પોતાના શિષ્યને પરીક્ષા કરવા માટે ત્યાં રોકાઈ ગયા અને ગોરખજતી કે મારા ગુરુ ક્યાં ગયા? ક્યાંય દેખાય ફરતા 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 કે આમ કામરૂ દેશમાં ગયા. તો ગુરુદેવ તો 2-3 બાઈઓ 5-6 છોકરા સાથે અને એ કામ સુખ ની અંદર પડી ગયા. ગોરખજતી દેખી કે ઓહો મારા સદગુરુ શરણમાં લોટી પડ્યા. ગુરુદેવ ક્ષમા કરજો, તમારો બાળક આવ્યો. ત્યારે ગુરુદેવ ઊભા થઈ અને ગોરખનું માહો મીંડ્યા થાપડવા. અરે ગોરખા, શેત શેત મસુંદર ગોરખાયા પોતાને કેવા મીંડ્યા. અરે ગોરખાયા મારો શિષ્ય આવ્યો, સેતી જા હવે મસુંદર, સેતી જા હવે અહીં રેમાં તું. તારો શિષ્ય મારો શિષ્ય ક્યાં પૂગી ગયો? શેત મસુંદર એ ગોરખાયા પોતે મસુંદરનાથ પોતે જ બોલે છે અને પોતાને જ કહે કે ધિકાર છે મને કે મારો શિષ્ય મારાથી હવાયો થઈ ગયો. સેતીજા મસુંદર આ ગોરખાયા, મને કામરૂ દેશની વિદ્યા લાગુ ન પડી ગઈ, પણ મારા શિષ્યને ન પડી એ બદલ તને ધન્યવાદ છે. ખરેખર લાખ લાખ વંદન છે આવા ગુરુને. હું તો કહું કે પોતાનો શિષ્ય આગળ જાય ને તો ગુરુને સાથી આમ ગજગજ થવા માંડી. સાતીના ડોળના ગુરુના તૂટવા માંડ્યા કે મારો શિષ્ય મારાથી આગળ નીકળી ગયો. નકર જગતમાં એવા ગુરુ છે તમારે ટાંટિયા ખેંચવા માંડે. ગુરુથી આગળ શિષ્ય વધે ને તો તરત ટાંટિયા ખેંચે ને હેઠો નાખ, મારાથી આગળ વી ગયું. હે એવાય ગુરુ જગતની અંદર મેં જોયા છે. પણ બાપ કરતા દીકરો હવાયો થાય ને, એ બાપને જેટલો રાજીપો થાય ને એટલો અનેક ગણો ગુરુને રાજીપો થવો જોઈએ. કે કાલે સાહેબ મને આવ્યા પાલનપુરથી, મને ફોટા દેખાડ્યા. મને કે બાપુ આ વિદ્યાર્થી મારો વિદ્યાર્થી હતો, અત્યારે કલેક્ટર છે. એને પોતાની જાતનું અભિમાન કે મારો વિદ્યાર્થી ક્યાં કલેક્ટર બની ગયો. હે એવા ગુરુ હોવા જોઈએ. સદગુરુ પણ એવા હોવા જોઈએ કે સદગુરુથી સળિયાતો કોઈ શિષ્ય નીકળે
લાભુ દાદા પાસે 2-5 જણા બેસવા આવ્યા, ગોંડલ બેહવા આવ્યા. એટલે 2-5 કલાક સત્સંગ સાંભળ્યો અને પૂછ્યું કે બાપા તમારા ગુરુ કોણ છે? તો કે બાંદ્રામ બિરાજે છે ઉગમેશ્વર સાહેબ, અમારા ભગવાન છે. તો કે ન્યા બાંદ્રા ગામમાં એનું નામ છે? તો કે ઉની બોલ્યા નહીં કે ન્યા જાઉં છું. ત્યાંથી નીકળીને સીધા ગયા બાંદ્રા. બાંદ્રા બાપાને મળ્યા, સત્સંગ 2 કલાક કર્યો અને પછી કીધું કે ભાઈ ક્યાંથી આવો? તો કે અમે ફલાણે ફલાણે ગામ બાપા અમારું, અને પેલા અમે લાભુ દાદા પાસે ગયા હતા. બાપા કે અરે માળાઓ, તમારા જેવા મૂર્ખ કોણ હોય? ત્યાંથી અહીં આવ્યા? અરે એ લાભુ મારું જ રૂપ છે, મારા કરતા હવાયું. એ લાભુ મારું જ રૂપ છે, મારામાં એમાં કઈ જુદાપણું જ નથી. જાઓ જાઓ જાઓ, એને શરણેથી લ્યો. હવે મારો પછેડીના છેડા ઉપર જિંદગી, અને કાયમ તમને સત્સંગ ઈ કરીએ. એના શરણ ગ્રહણ કરી લ્યો. આવા ગુરુની બલિહારી છે બાપુ. હે તઈ દુનિયામાં જ્યાં જાય એના ઉગારામના નામનો ઝંડો ફરકતો હોય. તો કે આય મુંબઈ જેવા સિટીમાં ઉગારામ દાદાનો ઝંડો ફરકતો, ઓહો આય લાભેશ્વર નાથની જય બોલાય તી ખબર પડે કે ઓહો, લાખો શિષ્ય, લાખો. અને દુનિયામાં રેકર્ડ તોડી અને વ્યાસનો અવતાર એટલા શાસ્ત્ર લખનારો જગતમાં હું તક નહીં હોય. એટલા ભજનો કોઈ નહીં લખ્યા હોય, 1200 ભજન લખ્યા. અને અજાણ્યમાં વયા ગયા ને, એ તો કોઈ સીમા જ નહીં. 1200 ભજન ને તો 2 બુક છે. એ પુરુષ આપણને મળ્યા હોય પછી ભલામણ હું ઘટે? હે હું ઘટે? અને ઘટતું હોય તો આપણા જેવો બીજો કોણ ઓલો? હે